પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. ખાડી કાંઠે જળસ્તર વધી શકે છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ બિનજરૂરી મુસાફરી ટાળે અને જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળે. વધુમાં જણાવ્યું હતું કે વરસાદી માહોલમાં ઝાડ પડવા, દિવાલો તૂટવા અને વીજળીના ખાંભા ખડી જવાના બનાવો સર્જાઈ શકે છે. વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખવા, ઝડપ ઘટાડવા અને હેડલાઇટ ચાલુ રાખવા સૂચવવામાં આવ્યું છે. ઉપરાંત નદી, નાળા અને તળાવની નજીક જવાથી દૂર રહેવાનો અનુરોધ કરાયો છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક ફાયર બ્રિગેડને સંપર્ક કરી શકે છે. શાળા, કોલેજો અને વ્યવસાયિક સંસ્થાઓને પણ તેમના સમયપત્રકમાં ફેરફાર કરવા અથવા ઓનલાઈન મોડ અપનાવવા સલાહ આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સાઉથ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવવાની શક્યતા છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ ટીમો તૈનાત કરવામાં આવેલ છે. જે ટીમોને નાગરિકો દ્વારા પૂરતા સહકાર આપવા નમ્ર વિનંતી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ તરફથી રોડ ડાયવર્ઝન અંગે દર કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને જાણ કરવામાં આવશે. ભારે વરસાદ આગાહીને લઈને અમારા સુરત શહેરની જનતાને નમ્ર અપીલ છે કે આગાહી મુજબ તેજ ગતિથી પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી આપના મકાન, બિલ્ડિંગ ઉપર કોઈ પણ ઉડાઈ જાય તેવી વસ્તુઓ હોય તો તેને વ્યવસ્થિત મૂકો. ઝાડ, વીજ થાંભલા, હોર્ડિંગ્સ અને નબળા બાંધકામમાંથી દૂર રહો. ખાનગી હોર્ડિંગ્સના સંચાલકોએ હોર્ડિંગ્સ ભારે પવનમાં પડી ના જાય અને કોઈને નુકસાન ના થાય તે અંગે તકેદારી રાખવી. પાણી ભરાયેલ હોય તેવા રસ્તાઓ ઉપર ચલાવવાનું અથવા વાહન ચલાવવાનું ટાળો. કોઈ પણ નાગરિકો સંકટના સમયે પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 112 ઉપર તાત્કાલિક સંપર્ક કરી મદદ માંગી શકે છે. સુરત શહેર પોલીસ આપના સેવામાં હંમેશા તૈયાર છે. થેન્ક યુ.